ખેડા જિલ્લામાં જે પ્રકારે ઓગસ્ટ મહિનાની અંદર સાબરમતી નદીનું પાણીનું પૂર આવ્યું, આ પૂર તો એવું આવ્યું કે એક સપ્તાહમાં 2 વાર પૂર આવ્યું. હું જે ઊભો છું તે રસિકપુરા ગામ, ખેડા તાલુકાનું છેલ્લું ગામ, અને આ ગામની અંદર અંદાજિત કહી શકાય કે 1000 હેક્ટરથી વધુ જગ્યાની અંદર આ પૂરના પાણી ફરી વળ્યા હતા અને આજુબાજુના જે તમામ ગામો છે તેનો પાક સમગ્ર નિષ્ફળ ગયો હતો. જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે સમગ્ર બાબતને લઈને સર્વે થયો હતો, પરંતુ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજમાં આ ગામનો સમાવેશ કરવામાં નથી આવ્યો કે નથી ખેડા જિલ્લાનો સમાવેશ કરવામાં. આપણે ખાસ ખેડૂતો જોડાયા છે, આપનું શુભ નામ અને કેવા પ્રકારની સ્થિતિ થઈ અત્યારે શું હાલત છે? મારું નામ અશ્વિન પટેલ. રસિકપુરાની અંદર પાણી જે આવ્યું 24/8 પાણી, તેથી 24/8 પાણી આવ્યું અને 7/9 પાણી આવ્યું એટલે આખા ગામની અંદર પૂરું પાકનું નુકસાન થઈ ગયું, બરાબર. પણ એનું કોઈ વળતર હજુ હાલ મળ્યું નથી. અને જે અસરગ્રસ્ત વિસ્તાર જે કીધો એમાં અમારા ગામનો સમયવાસ થયો નથી, બરાબર. નહીં ખેડા જિલ્લાનું નામ આવતું કે આજુબાજુ આ જે સાબરમતી નદી પાણી આવવાથી જે 10-15 ગામનો સમાવેશ એ પણ નહીં થયો એમ. બિલકુલ સમાવેશ નથી થયો. કયા કયા પાકો હતા, કેટલું નુકસાન હતું, અંદાજિત વિગાદિત કેટલો ખર્ચો કર્યો હતો તમે? મારું નામ બચ્ચુભાઈ ચીકાભાઈ પરમાર, ગામ રસિકપુરા, તાલુકો જિલ્લો ખેડા. અમારા ગામમાં ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે જે પૂર આવ્યું, કારણે પૂર આવ્યું 10 દિવસના ગાળામાં 2 વાર આવ્યું. એમાં તમામ પાકો ખેતીવાડીના નિષ્ફળ ગયેલા છે. હજુ સુધીમાં કોઈ પણ જાતનું વળતર કે પેકેજ અમારા ગામમાં જાહેરાત કરી નથી. તમામ વસ્તુનું સર્વે થઈ ગયો છે, પણ આ ઉપરવાળા અમારા ખેડા જિલ્લો શીખવે અમે પાકિસ્તાનના હોય એવું વર્તન કરે છે અમારી સાથે. અમારા જે ઉપલી અધિકારીઓ, ધારાસભ્યો, સંસદ સભ્ય હજુ સુધી અમારા કોઈની છાંકણી લીધી નહીં. તો આ લોકોએ અમને કંઈ આશ્વાસન જેવું કર્યું ને તો તમને આપીશું કે આ કરશું કે તે કરશું. આનો જો યોગ્ય નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચીધા માર્ગે આંદોલન કરીશું. તેમ છતાંય નિકાલ નહીં આવે તો હિંસક આંદોલન માટે અમારા ખેડૂતો બધા તૈયાર થઈ જશે. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે તેમણે અનેક રજૂઆત કરી હતી, પણ તેમ છતાં તેમને આ નુકસાન નથી થયું. અન્ય પણ એક ખેડૂત જોયા છે. કયા કયા પાકો તમારા ગામમાં થતા હોય છે? ખેડૂતને અંદાજિત કેટલું નુકસાન હશે વિગાદિત જે તે સમય? મારું નામ વિકલ્પ પટેલ છે, ગામ રસિકપુરા, તાલુકો જિલ્લો ખેડા. અમારા ગામમાં જેમ કે જોવા જઈએ તો ડાંગર છે, કપાસ છે, શાકભાજી છે. શાકભાજીમાં દૂધી છે, રીંગણ છે, ભીંડા છે અને માળવાવાળી ખેતી પણ બહુ છે. પણ અમારા ગામમાં 10 દિવસમાં 2 વાર પાણી આવ્યું, તેના લીધે અમારા ગામમાં 100% નુકસાની થયેલ છે અને ગામમાં પણ બહુ જ નુકસાની થઈ છે. કેટલા વિપુલ પ્રમાણમાં ઘરોને પણ નુકસાન થયું છે. પણ આજ સુધી સર્વે 2 વાર થઈ ચૂક્યા છે, પણ આજ દિન સુધી અમારા ગામમાં કોઈ પણ પૈસાની કોઈ જાહેરાત કરી નથી કે નથી કશું આપ્યું, કેશ ડોલે નથી મળે અને પાકની પણ કોઈ નુકસાનીની જાહેરાત કરી. તો વહેલીમાં વહેલી તકે અમને અમારી નુકસાની મળે તેવી અમને સૌને નમ્ર વિનંતી. બિલકુલ કહી શકાય કે આ ગામની અંદર મુખ્યત્વે બાગાયતી પાકો કરવામાં આવતા હોય છે. શાકભાજી છે, ફુલાર છે, તેમજ સૌથી આ નદી કાંઠાના ગામડા હોવાથી આ લોકો અહીંયા આગળ અન્ય પણ મારવાવાળા પાક પણ આગળ કરતા હોય છે. અંદાજે ખેડૂતને 70,000 થી 75,000 રૂપિયાનું વિગાદિત નુકસાન થયું હતું. સર્વે થઈ ગયો છે, પરંતુ ખેડૂત એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર આ સર્વેના આધારે તેમને જલ્દી સહાય ચૂકવવા માટેનું પેકેજ જાહેર કરે. 25/8ની પહેલું પૂર આવેલું હતું અને બીજું પૂર 7/9 આવેલું હતું. પૂરમાં તમામ ખેતી અને બધું નિષ્ફળ ગયેલું હતું. તે વખતે બી ન્યૂઝ 18ની ટીમે 2 વાર સર્વે કરેલું હતું. એ ન્યૂઝમાં આપેલું બી હતું. અમારા તમામ ખેતરો તમે અત્યારે હાલ પણ જોઈ શકો છો, કંઈ પણ છે જ નહીં, બધું નિષ્ફળ ગયેલું છે. છતાં પણ સરકારે અમારા તાલુકાને જાહેર કર્યો નથી નુકસાનીમાં, બરાબર. તો અમારી નુકસાની ક્યાં ગયા? અમે કોની જોડે જઈએ? અમે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ બધાને રજૂઆત કરી છે, લેખિત બી રજૂઆત કરી છે, પણ અમારા ગામની સામે અત્યારે કોઈ જોવા જ તૈયાર નથી. બીજી વસ્તુ કે સાહેબ 24/8ની જે પૂર આવ્યું હતું એની અંદર 5,000 રૂપિયા ઘરવખરી જાહેર કરી હતી. તો એ ઘરવખરી સરકારે આપી છે. તે પછી 7/9 ફરી પાણી આવ્યું. તે વખતે બી સરકારે ફરી ઘરવખરી આપવાનું જાહેરાત કરી. અમારી જોડે ફોર્મ ભરાયા, સર્વે કરાયું. અત્યારે ગામ લોકો અમને જવાબ માગે કે ભાઈ તમે ફોર્મ ભરાયા, શું કર્યું? આ લોકો હવે એવું કહે કે ઉપરથી અમારી ક્રાઇટેરિયા નથી એટલે અમે આપી ના શકીએ. તો સાહેબ અમારા સરપંચોને અત્યારે જવાબ શું લો ગામના? તો તમે ફોર્મ કેમ ભરાયા હતા અમારી જોડે? તમારે ના પાડવી જોઈએ ને સાહેબ. એટલે સાહેબ તાત્કાલિક આનો તમે નિર્ણય કરો, નકર અમારા ગામના તમામ ખેડૂતો અને ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારે છે. અમારી રજૂઆત એક જ છે સરકારને કે તમે અમારે જે પૂર આવ્યું 26/9 આવ્યું અને એક 7 તારીખે આવ્યું, આ 2 પૂર આવ્યું અને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે. રસિકપુરા ગામમાં અહીંયા પ્રાંત સાહેબ અને ધારાસભ્ય બે રાત રહીને અહીં ગયા છે અને 100 થી 150 જણાને અહીંથી સ્થળાંતર કરવાની
ફરજ પડેલી હતી. આવી ભયંકર પરિસ્થિતિ ગામની થવા છતાં આજ દિન સુધી અમને જે પાક નુકસાનીનો સર્વે કર્યો છે પણ હજુ અમારો સમાવેશ કરવામાં નથી આવ્યો. કયા કયા પાકોનું નુકસાન હતું? તમામ ખેતીવાડીના તો તમામ પાકોનું નુકસાન હતું સાહેબ. કયા કયા પાકો કરવામાં અહીંયા ડાંગર, અહીંયા તમામ પ્રકારના પાક કરવામાં આવેલા હતા. એમાં કપાસ, ડાંગર, શાકભાજી, અને શાકભાજીમાં તો સાહેબ જે તમે આગળ પણ જોયું જ હતું કે ભીંડાના પાકની હાલત શું થયેલી હતી મારી, અને મને એમાં કાંઈ પણ ઉપજ નથી મળેલી, અને હવે અમારી પરિસ્થિતિ બહુ ભયંકર થયેલી છે સાહેબ. કોઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો? હા, સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે કરીને સર્વેની ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી એમને સર્વે કરી અને એનો રિપોર્ટ પણ એવું કહે છે કે અમે જિલ્લામાં આગળ સુપ્રત કરી દીધેલ છે. અમારી માંગ એવી છે કે અમને વહેલી તકે અમારું પેકેજ જાહેર કરી અને વિશેષ પેકેજમાં અમારો સમાવેશ કરી અને અમને એનું તાત્કાલિક વળતર મળે એવી અમારી સરકારને વિનંતી છે.